માથામાં કેટલા હાડકાં આવેલા હોય છે? 22 હાડકાં આવેલા હોય છે માથામાં. મસ્તક અને ચહેરામાં કેટલા હાડકાં આવેલા હોય છે? મસ્તકમાં 8 અને ચહેરામાં 14 હાડકાં આવેલા હોય છે. છાતીના પિંજરામાં કુલ કેટલા હાડકાં આવેલા હોય છે? 25 હાડકાં આવેલા હોય છે. છાતીના પિંજરામાં કેટલા જોડ પાંસળીઓ આવેલી હોય છે? તો 12 જોડ આવેલી હોય છે. આ રીતે વચ્ચે એક હોય છે અને આ સાઈડમાં 12 અને આ સાઈડમાં 12, એ રીતે 12 જોડી હોય છે પાંસળીઓની અને એક વચ્ચેનું હાડકું. એ રીતે છાતીમાં ટોટલ 25 હાડકાં હોય છે. જો પાંસળીઓની જોડ પૂછવામાં આવે તો 12 યાદ રાખવી. કરોડ સ્તંભમાં કુલ કેટલા હાડકાં આવેલા હોય છે? 33 હાડકાં હોય છે કરોડ સ્તંભમાં. હાથ અને પગમાં કેટલા હાડકાં આવેલા હોય છે? 30 હાડકાં હોય એક હાથ અને એક પગના. એક હાથ અને એક પગના 30, બે હાથ અને બે પગના થઈને થઈ જશે 60. મોંમાં રહેલું તાળવું કેટલા હાડકાંનું બનેલું હોય છે? એક હાડકું હોય છે તાળવાનું ફક્ત. કાનમાં કયા 3 હાડકાઓ આવેલા હોય છે? હથોડી, એરણ અને પેંગડું. હથોડી, એરણ અને પેંગડું. એમાં પેંગડું છે તે આપણા શરીરનું સૌથી નાનું હાડકું છે. તેને સ્ટેપસ પણ કહે છે. માનવ શરીરનું સૌથી નાનામાં નાનું હાડકું કયું છે? પેંગડું છે, જેને અંગ્રેજીમાં સ્ટેપ્સ કહે છે. માનવ શરીરનું સૌથી મોટું હાડકું કયું છે? ફીમર છે, જે સાથળનું હાડકું હોય તે માનવ શરીરનું સૌથી મોટું હાડકું છે. ઘણી વખત પૂછાયેલો આ પ્રશ્ન છે અને આની પહેલાં નહોતો તે પણ ઘણી વખત પૂછાયેલો છે. સ્કંદ મેખલા કેટલા હાડકાંથી બનેલું હોય છે? 4 હાડકાંથી બનેલું હોય છે. નિતંબ મેખલામાં કેટલા હાડકાં આવેલા હોય છે? 2 હાડકાં હોય છે નિતંબ મેખલામાં. પેશીઓથી બનતી રચનાને શું કહે છે? સ્નાયુ કહે છે. શરીરનો સૌથી કઠોર પદાર્થ કયો છે? ઇનેમલ છે, જે દાંત ઉપર આવેલું હોય છે. ઇનેમલ ક્યાં આવેલો હોય છે? દાંત પર આવેલો હોય છે. દાંતનું ઉપરનું જે પડ હોય છે તે ઇનેમલનું બનેલું હોય છે. હાડકામાં કયું પ્રોટીન રહેલું હોય છે? ઓસિન નામનું પ્રોટીન રહેલું હોય છે હાડકામાં. હાડકામાં સામાન્ય રીતે પાણીનું પ્રમાણ કેટલું હોય છે? 5% પાણી હોય છે હાડકામાં. ચેતાતંત્રમાં કોનો સમાવેશ થાય છે? મગજ, કરોડરજ્જુ અને વિવિધ ચેતાઓનો સમાવેશ થાય છે ચેતાતંત્રમાં. ચેતાકોષના મુખ્ય 3 ઘટકો કયા છે? કોષકાય, શિખાતંતુ અને અક્ષતંતુ. આ 3 છે તે ચેતાકોષના મુખ્ય ઘટકો છે. કરોડરજ્જુમાં કેટલા જોડ ચેતાઓ આવેલી હોય છે? 31 જોડ ચેતાઓ આવેલી હોય છે કરોડરજ્જુમાં. કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે? લંબ મજ્જાથી થાય છે કરોડરજ્જુની શરૂઆત. કરોડરજ્જુ એક કલાથી રચાયેલી હોય છે, તેને શું કહે છે? તાનિકા. કરોડરજ્જુ જે કલાથી રચાયેલી હોય તેને તાનિકા કહે છે. કરોડરજ્જુની ફરતે આવેલ કલાના 3 આવરણમાં મધ્યમાં અને છેલ્લે કયા રંગનું દ્રવ્ય આવેલું હોય છે? તો મધ્યમાં ભૂખરું અને છેલ્લે શ્વેત આવેલું હોય છે. ભૂખરું દ્રવ્ય કયા આકારે ગોઠવાયેલું હોય છે? H, અંગ્રેજીના H આકારે ગોઠવાયેલું હોય છે ભૂખરું દ્રવ્ય. પુખ્ત વયના વ્યક્તિમાં મગજનું વજન આશરે કેટલું હોય છે? 1350થી લઈ અને 1400 ગ્રામ સુધીનું હોય છે. મસ્તિષ્કાવરણની વચ્ચેના અવકાશને શું કહે છે?
મસ્તિષ્ક મેરુજળ કહે છે. મગજને યાંત્રિક આંચકા સામે રક્ષણ કોણ આપે છે? મસ્તિષ્ક મેરુજળ. બૃહદ મસ્તિષ્ક તરીકે મગજનો કયો ભાગ ઓળખાય છે? અગ્ર મગજ ઓળખાય છે બૃહદ મસ્તિષ્ક તરીકે. બૃહદ મસ્તિષ્ક મુખ્યત્વે કેટલા ભાગોમાં વહેંચાયેલું હોય છે? 4 ભાગોમાં વહેંચાયેલું હોય છે. બૃહદ મસ્તિષ્ક કયા 4 ભાગોમાં વહેંચાયેલું હોય છે? તો તે હોય છે પશ્ચકપાલી ખંડ, શંખક ખંડ, મધ્ય કપાલી ખંડ અને અગ્રકપાલી. આ બધામાં વહેંચાયેલું હોય છે બૃહદ મસ્તિષ્ક. પિચ્યુટરી ગ્રંથિ મગજના કયા ભાગમાં આવેલી હોય છે? અગ્રભાગમાં આવેલી હોય છે પિચ્યુટરી ગ્રંથિ. મગજમાં આવેલો કયો ભાગ શરીરનું તાપમાન, ભૂખ અને પાણીનું સંતુલન કરે છે? હાઇપોથેલેમસ. બોલવું, વિચારવું, ઓળખવું, યાદ રાખવું વગેરે બાબતોનું નિયંત્રણ અને સહનિયમન મગજનો કયો ભાગ કરે છે? અગ્રભાગ કરે છે. હાઇપોથેલેમસ ગ્રંથિ મગજના કયા ભાગમાં આવેલી હોય છે? અગ્રભાગમાં આવેલી હોય છે હાઇપોથેલેમસ ગ્રંથિ. હાથ, પગ અને અન્ય અંગોના હલનચલનનું નિયંત્રણ મગજના કયા ભાગમાંથી થાય છે? મધ્ય ભાગમાંથી થાય છે. અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન મગજના કયા ભાગમાંથી થાય છે? પશ્વ ભાગમાંથી થાય છે. સંવેદનાઓનું શરીરના વિવિધ અંગોમાંથી મગજ સુધી વહન કઈ ચેતાઓ દ્વારા થાય છે? સંવેદી ચેતાઓ દ્વારા થાય છે. મગજે આપેલા સંદેશાઓ અંગો સુધી પહોંચાડવાનું કાર્ય કઈ ચેતાઓ કરે છે? પ્રેરક ચેતાઓ કરે છે. કઈ ચેતાઓ અંગોમાંથી મગજ સુધી અને મગજથી અંગો સુધી સંદેશાઓનું વહન કરે છે? મિશ્ર ચેતાઓ. સંવેદનાગ્રાફી અંગોમાં કયા અંગોનો સમાવેશ થાય છે? ચામડી, જીભ, નાક અને કાનનો સમાવેશ થાય છે સંવેદનાગ્રાફી અંગોમાં. સ્પર્શેન્દ્રિય તરીકે કયું અંગ ઓળખાય છે? ચામડી એટલે કે ત્વચા એ સ્પર્શેન્દ્રિય તરીકે ઓળખાય છે. સૌથી વધુ સંવેદના ચામડી પર ક્યાં જોવા મળે છે? આંગળીના ટેરવા ઉપર જોવા મળે છે. ચામડી અને વાળના કાળા રંગ માટે ચામડીમાં આવેલું કયું દ્રવ્ય જવાબદાર છે? મેલેનિન. પરસેવાના સ્ત્રાવ માટે ચામડીમાં આવેલી કઈ ગ્રંથિ જવાબદાર છે? પ્રસ્વેદ ગ્રંથિ જવાબદાર હોય છે. શરીરનું સૌથી મોટું અવયવ કયું છે? ચામડી છે શરીરનું સૌથી મોટું અવયવ. તેલી ચામડી માટે ચામડીમાં આવેલી કઈ ગ્રંથિ જવાબદાર છે? તેલી ગ્રંથિ, જેને સ્નિગ્ધ ગ્રંથિ પણ કહે છે. ઘ્રાણેન્દ્રિય તરીકે કયું અંગ ઓળખાય છે? નાક ઓળખાય છે ઘ્રાણેન્દ્રિય તરીકે. ગંધ પારખવા માટે જે કોષો ઉપયોગી છે તે કયા નામે ઓળખાય છે? ઘ્રાણ કોષો તરીકે ઓળખાય છે. કર્ણેન્દ્રિય તરીકે કયું અંગ ઓળખાય છે? કાન એટલે કે કર્ણ. સ્વાદેન્દ્રિય તરીકે કયું અંગ ઓળખાય છે? જીભ. જીભના સમગ્ર ભાગમાં એક સરખી રીતે સ્વાદનો અનુભવ થતો નથી. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો જવાબ આવશે આ વિધાન સાચું છે. અલગ અલગ ભાગમાં અલગ અલગ સ્વાદનો અનુભવ થાય છે. દ્રષ્ટિન્દ્રિય તરીકે કયું અંગ ઓળખાય છે? જે આપણે જોઈએ તે એટલે કે આંખ ઓળખાય છે.
વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું કાર્ય કોણ કરે છે? કીકી કરે છે. આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરવાનું કાર્ય કોણ કરે છે? કનિનિકા કરે છે. આંખમાં પ્રકાશના કિરણોનું વક્રીભવન કરાવી નેત્રપટલ પર પાડવાનું કાર્ય કોણ કરે છે? નેત્રમણી કરે છે. આંખમાં પ્રતિબિંબ કોના પર ઝીલાય છે? નેત્રપટલ પર ઝીલાય છે. આંખના ડોળાને જકડી રાખવાનું કાર્ય કોણ કરે છે? સિલિયરી સ્નાયુ કરે છે. જ્યારે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો ન થઈ શકે અને જાડો જ રહે ત્યારે કયા પ્રકારની ખામી ઉદ્ભવે છે? લઘુદ્રષ્ટિની ખામી ઉદ્ભવે છે. ક્યારે? જ્યારે આંખનો લેન્સ છે તે જરૂરિયાત મુજબ પાતળો ન થઈ શકે અને જાડો જ રહે તો કહેવાય લઘુદ્રષ્ટિ. એ સિવાય આપણે ગુરુદ્રષ્ટિ પણ જોઈએ. જ્યારે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ જાડો ન થઈ શકે અને પાતળો જ રહે ત્યારે કયા પ્રકારની ખામી ઉદ્ભવે છે? ગુરુદ્રષ્ટિની ખામી ઉદ્ભવે છે. આંખનો લેન્સ છે તે જાડો જ રહે, પાતળો નથી થતો ત્યારે ગુરુદ્રષ્ટિ. પાતળો રહે અને જાડો ન થતો હોય તો લઘુદ્રષ્ટિ. એ બંને યાદ રાખવું. લઘુદ્રષ્ટિની ખામી નિવારવા માટે કયા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે? અંતર્ગોળ લેન્સ. નેત્રદાન વખતે આંખના કયા ભાગનું દાન કરવામાં આવે છે? કોર્નિયાનું દાન થાય છે. સામાન્ય વાતચીતમાં ધ્વનિની તીવ્રતા કેટલી હોય છે? 60 થી 70 ડેસિબલ હોય છે. કેટલી હોય છે? 60 થી 70 ડેસિબલ. સામાન્ય રીતે માનવ કાન મહત્તમ કેટલી ધ્વનિ તીવ્રતા સહન કરી શકે? 130 ડેસિબલ સહન કરી શકે છે. આંખમાંથી નીકળતા આંસુનો સ્ત્રાવ કઈ ગ્રંથિ કરે છે? લેકાઇમલ ગ્રંથિ કરે છે. કઈ કરે છે? લેકાઇમલ ગ્રંથિ. મોતિયામાં આંખનો કયો ભાગ પ્રભાવિત થાય છે? નેત્ર લેન્સ પ્રભાવિત થાય છે. આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે કેટલું હોય છે? 25 સેન્ટીમીટર હોય છે. આંખમાંથી નીકળતા આંસુના સ્ત્રાવ કઈ ગ્રંથિ કરે છે? લેકાઇમલ ગ્રંથિ. મોતિયામાં આંખનો કયો ભાગ પ્રભાવિત થાય છે? નેત્ર લેન્સ પ્રભાવિત થાય છે. આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે કેટલું હોય છે? 25 સેન્ટીમીટર હોય છે. આંખનું દૂરબિંદુ કેટલું હોય છે? અનંત અંતર સુધી હોય છે. આપણે આકાશની અંદર તારોળિયા પણ નરી આંખે જોઈ શકીએ છીએ અને ગ્રહોને પણ જોઈ શકીએ છીએ અમુક. પ્રેસ બાયોપિયાની ખામી પાછળ મુખ્ય કારણ શું છે? આંખના સિલિયરી સ્નાયુની સ્થિતિસ્થાપકતા ઓછી થઈ જાય છે. પ્રેસ બાયોપિયાની ખામી નિવારવા માટે કયા પ્રકારના લેન્સનો ઉપયોગ થાય છે? બાયોફોકલ લેન્સનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે માનવ શરીરમાં લગભગ કેટલું રુધિર હોય છે? 5 થી 6 લીટર રુધિર છે તે હોય છે અને વજનના 7% હોય છે. કેટલું હોય છે? 7%. રુધિર મુખ્યત્વે શેનું બનેલું હોય છે? 92% રુધિર રસ અને 8% રુધિર કણોનું બનેલું હોય છે આપણું લોહી. લોહીની pH કેટલી હોય છે? 7.4 હોય છે. pHનું પૂરું નામ શું થાય? pHનું પૂરું નામ થશે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. રુધિર રસ કયા રંગનું હોય છે? આછા પીળા રંગનું હોય છે રુધિર રસ.
રુધિર કોષોના પ્રકારો જણાવો. રક્તકણો, શ્વેતકણો અને ત્રાટકણો. આ ત્રણેય રુધિર કોષોના પ્રકારો છે. આરબીસી, ડબલ્યુબીસી અને ત્રાટકણો. રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે? તો રક્તકણોનું નિર્માણ છે તે અસ્થિમજ્જામાં થાય છે. ભ્રૂણ અવસ્થામાં રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે? યકૃત અને બરોળમાં થાય છે. રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે? 120 દિવસ હોય છે. આરબીસીનું આયુષ્ય છે તે 120 દિવસ જેટલું હોય છે. રક્તકણોની સંખ્યા પ્રતિ ઘન મિલીલીટર કેટલી હોય છે? લગભગ 50 લાખ હોય છે. રક્તકણોમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? તો જવાબ આવશે આ વિધાન સાચું છે. કયા તત્વના કારણે રક્તકણોનો રંગ લાલ હોય છે? લોહ તત્વના કારણે. રુધિરમાં ઓક્સિજનનું વહન કોના દ્વારા થાય છે? હિમોગ્લોબિન દ્વારા થાય છે ઓક્સિજનનું વહન રુધિરમાં. રક્તકણોના સ્મશાન ઘર તરીકે શું ઓળખાય છે? યકૃત અને બરોળ ઓળખાય છે રક્તકણોના સ્મશાન ઘર તરીકે. રક્તકણોનું પ્રમાણ ઘટી જતાં કયો રોગ થાય છે? એનિમિયા રોગ થાય છે, જેને આપણે ગુજરાતીમાં પાંડુ રોગ કહીએ છીએ. રક્તકણો એટલે કે આરબીસી, રેડ બ્લડ સેલનું પ્રમાણ કયા સાધનની મદદથી માપવામાં આવે છે? હિમોસાઇટોમીટરથી મપાય છે. શ્વેતકણોનું નિર્માણ ક્યાં થાય છે? શ્વેત અસ્થિમજ્જામાં થાય છે. શ્વેતકણોનું આયુષ્ય કેટલું હોય છે? 2 થી 3 દિવસનું આયુષ્ય હોય છે શ્વેતકણોનું. શરીરના સૈનિકો તરીકે કયા કણો ઓળખાય છે? શ્વેતકણો ઓળખાય છે. શ્વેતકણોનું મૃત્યુ ક્યાં થાય છે? રુધિરમાં થાય છે. શ્વેતકણોની સંખ્યા પ્રતિ ઘન મિલીલીટર કેટલી હોય છે? 4000 થી 8000 હોય છે. શ્વેતકણોની સંખ્યામાં થતી અસામાન્ય વૃદ્ધિના કારણે કઈ ખામી સર્જાય છે? લ્યુકેમિયા. ત્રાટકણોનું નિર્માણ ક્યાં થાય છે? અસ્થિમજ્જામાં આવેલા અવિભુદિત સ્તંભ કોષમાં થાય છે. ત્રાટકણોનું આયુષ્ય કેટલું હોય છે? 8 થી 10 દિવસનું આયુષ્ય હોય છે ત્રાટકણોનું. જો રેડ બ્લડ સેલ્સ એટલે કે આરબીસી રક્તકણોનું આયુષ્ય પૂછે તો 120 દિવસ, ત્યારબાદ શ્વેતકણોનું આયુષ્ય પૂછે તો 2 થી 3 દિવસ અને ત્રાટકણોનું આયુષ્ય પૂછે તો 8 થી 10 દિવસ હોય છે. એ યાદ રાખવું. ત્રાટકણોનું મૃત્યુ ક્યાં થાય છે? બરોળમાં થાય છે. શરીરમાં બાહ્ય ઘાવ વખતે રુધિર કયા કણના કારણે જામે છે? ત્રાટકણોના કારણે રુધિર જામી જાય છે. રુધિરમાં રહેલા કયા તંતુઓના કારણે રુધિર જામીને ગઠ્ઠો બનાવે છે? ફાઇબ્રિન. રુધિરમાં કયા તંતુઓ હોય? ફાઇબ્રિન હોય, જેને લીધે લોહી જામી અને ગઠ્ઠો બની જાય છે. બ્લડ ગ્રુપ અંગેની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? કાર્લ લેન્ડસ્ટીનરે કરી હતી 1900ની સાલમાં. લોહીની ભિન્નતા માટે જવાબદાર પ્રોટોન કયા નામે ઓળખાય છે? એન્ટીજન અને એન્ટીબોડી તરીકે ઓળખાય છે. એન્ટીજન કયા પ્રોટીનને કહે છે? રક્તકણોમાં રહેલ લાઇકોપ્રોટીનને કહે છે. એન્ટીબોડી તરીકે ઓળખાતો પ્રોટીન ક્યાં હોય છે? રુધિર રસમાં હોય છે. ક્યુ બ્લડ ગ્રુપ સર્વદાતા તરીકે ઓળખાય છે? ઓ ગ્રુપ છે તે સર્વદાતા છે. ઓ બ્લડ ગ્રુપમાં કયા પ્રોટીનની ખામી હોય છે? એન્ટીજનની ખામી હોય છે.